ધોરણ 9 પ્રકરણ 4 પરમાણુ બંધારણ પાઠ 6 એની અંદર આપણે સ્તંભ સ્થાનિક વિષય આવ્યા હતા. આગળનું થોડું રિવિઝન કરાવું તો ધ્યાન આપજો. મેં છેલ્લે 3-4 વ્યાખ્યાઓ ચલાવી હતી. મેં કીધું હતું કે મોસ્ટ આઈએમપી છે. ચલો કોઈ કહી શકે કઈ હતી? પહેલું કયું હતું? ઓકે, પહેલું હતું પરમાણુ ક્રમાંક, પરમાણવીય ક્રમાંક. પછી બીજી વ્યાખ્યા દળાંક. ઓકે, પછી કોઈ યાદ છે? પછી કોઈ યાદ? આ બે મેન વ્યાખ્યા કાલે હતી. ચલો મને કોઈ કહી શકે પરમાણુ ક્રમાંક જે છે એને આપણે શું કહેતા હતા? ક્રમાંક હતું એને આપણે મતલબ કે કઈ સંજ્ઞા હતી આની? આની સંજ્ઞા કઈ હતી? ઝેડ. આની સંજ્ઞા એ. ઝેડ એટલે શું ખબર તમે? 1 2 3 1 2 3 4 5 6 આવો નંબર આપતા હતા પરમાણુનું, એ જ શું કહેવાય? ઝેડ. ચલો વ્યાખ્યા બોલો આની. પરમાણુ ના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણવીય ક્રમાંક કહેવાય છે. પરમાણવીય ક્રમાંક કહે છે. ક્લિયર? આનો વ્યાખ્યા કોણ આપશે? હા, પરમાણુના કેન્દ્રમાં રહેલા કોણ કોણ? હા, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળાને શું કહેવાય છે? દળાંક કહે છે. દળાંક કહે છે. ચલો કોઈ પણ તત્વની સંજ્ઞા લખવી હોય તો એ કઈ રીતે લખાય? કોઈ પણ પરમાણુની મારી સંજ્ઞા લખવી છે તે કેવી રીતે લખાય? કોને યાદ છે? શું લખાય? તો સૌથી પહેલા શું લખવાનું? પરમાણુનું નામ. ઉપર શું આવે? દળાંક. અને નીચે શું આવે? હા, આ રીતે લખાય. ઉદાહરણ તરીકે આપણે શું લઈએ? સોડિયમ. સોડિયમ કયા નંબરે આવે? 11. એનો દળાંક કેટલો? 23. તો આ રીતે લખાય. ક્લિયર? આ આગળનું રિવિઝન કરી દીધું કે આપણે આગળ આટલું બધું ભણી ગયા છે. ક્લિયર? આગળ જઈએ આપણે સ્તંભ સ્થાનિક વિશે જોઈશું. ચલો પહેલો મુદ્દો, કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેનું પરમાણુ ક્રમાંક મોસ્ટ આઈએમપી છે. પરમાણુ ક્રમાંક સમાન. તત્વનું પરમાણુ ક્રમાંક કેવું? તો ઝેડ કેવા? સમાન. આનું અર્થ લખવું હોય શોર્ટમાં તો શું કહેવા માંગે છે? ઝેડ સમાન, પરંતુ દળાંક કેવું હોય? અસમાન હોય તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહેવાય છે. શોર્ટ અને સિમ્પલ. ઝેડ સમાન એટલે કે ઝેડ ને શું બોલાય? પરમાણુ ક્રમાંક. અને એ અસમાન એટલે શું? દળાંક અલગ અલગ હોય તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહેવાય. ઓકે, ઉદાહરણ તરીકે આમાંથી એક ઉદાહરણ પરીક્ષામાં પૂછાશે. તમારે પરીક્ષામાં પૂછાશે. જેમ કે હાઇડ્રોજનના કેટલા સ્તંભ સ્થાનિક છે? હાઇડ્રોજનના સ્તંભ સ્થાનિક કેટલા? 3. પહેલું કયું? પ્રોટિયમ. પહેલું કયું? પ્રોટિયમ. એને જો 1 1 લખાય છે. પછી શું છે? ડ્યુટેરિયમ. ઓકે, અહીંયા પ્રોટેનિયમ અને અહીંયા ડ્યુટેરિયમ. એના તમે બીજી કઈ સંજ્ઞા વડે દર્શાવી શકો? ડી. પછી કયું? ટ્રિટિયમ. એને કોના વડે દર્શાવી શકો? ટી. એને આ રીતે લખાય. સર ખબર ના પડી, સમજાવ.
હું તમને એમ કહું હાઇડ્રોજનની સંજ્ઞા લખો, તમે હાઇડ્રોજનની સંજ્ઞા કઈ રીતે લખો? તો તમે H લખવાનું, હાઇડ્રોજન કયા નંબરે આવે? 1. એનું દળ કેટલું? 1. તો આ રિયલમાં હાઇડ્રોજન છે. રિયલમાં વધારે પડતું હાઇડ્રોજન કયું મળે? આ મળે. વધારે પડતું હાઇડ્રોજન કયું મળશે? આ હીરું મળશે. પરંતુ કુદરતમાં એના હજી પણ અલગ અલગ બીજા સ્વરૂપો છે. કુદરતમાં હજી પણ એના કેવા સ્વરૂપો છે? અલગ અલગ સ્વરૂપ છે. સર કેવી રીતે? સમજાવો. આના હજી 3 સ્વરૂપ છે. હજી કેટલા સ્વરૂપ? 3. આના ગણીને 3 સ્વરૂપ. જો દાખલા તરીકે H લખી દીધા. બધામાં મેં શું લખ્યા? હાઇડ્રોજન. બધા કયા નંબરે આવે છે? પહેલા નંબરમાં. પરંતુ આનું ધ્યાનથી જો, અહીંયા હું શું લખું છું? 1. અહીંયા શું લખું? 2. અહીંયા શું લખું? 3. તો ધ્યાનથી જુઓ તો તમને એક વસ્તુ અલગ દેખાય છે. શું? દળાંક કેવું દેખાય છે? યાદ છે તમે આપણે પરમાણુ કેવી રીતે લખાય છે? તો પરમાણુને નીચે શું લખાય? Z. ઉપર શું લખાય? A. ઉપર શું લખાય? આ રીતે. આટલું તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? આગળ જવા દઉં. ઓકે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા Z, ધ્યાનથી જુઓ, Z કેવા છે? Z કેવા છે? બધામાં સમાન છે. Z કેવા છે? સમાન છે. પરંતુ અહીંયા A કેવા છે? A કેવા છે? અસમાન. એટલે આ લોકોનો શું કહેવાય? હાઇડ્રોજનના સ્તંભ સ્થાનિક. હાઇડ્રોજનના કેટલા સ્તંભ સ્થાનિક છે? 3. આનું શું નામ છે? જે આપણે નોર્મલી કહીએ છીએ, શું કહેવાય છે? શું કહેવાય છે? પ્રોટિયમ. અને બીજું નામ શું પ્રોટિયમનું? પ્રોટિયમ. આનું બીજું નામ શું? હાઇડ્રોજન પણ કહેવાય છે. કેમ હાઇડ્રોજન કહેવાય? આ લોકોને હાઇડ્રોજન ના કહેવાય? કહેવાય. આ લોકોને પણ હાઇડ્રોજન કહેવાય. પરંતુ સૌથી વધારે કુદરતમાંથી કયું મળે છે? આ મળે છે. આ લોકો કેવા મળે છે? ઓછા મળે છે. ચલો આનું નામ શું? તો ધ્યાનથી જુઓ, ડ્યુટેરિયમ. ચલો આનું નામ શું? તો ધ્યાનથી જુઓ, ટ્રિટિયમ. ક્લિયર? આને જો લખવું હોય તો બીજી કઈ રીતે લખાય? ડી વડે. આને લખવું હોય તો બીજું કઈ વડે? ટી વડે દર્શાવવામાં આવે છે. ડી નો અને ટ્રી નો ટ્રી. ખબર પડી ગયા? આમાં કોઈ પ્રશ્ન છે? કોઈ ડાઉટ? કમ્પ્લીટ? આગળ જવા દો. ઓકે. પછી જો આગળ જતા આમાં એમ કહે છે કે પરમાણુ ક્રમાંક સમાન છે. દળાંક કેવું છે? 1 2 3 છે. તો દળાંક જોઈ લો, 1 2 3 છે. બીજા છે કાર્બનના સ્તંભ સ્થાનિક. તો ધ્યાનથી જો, આપણે મોસ્ટ ઓફ કાર્બન કયું જોઈએ છે? કાર્બન 12. પરંતુ કુદરતમાં બીજું કયું કાર્બન છે? કાર્બન 14. ખબર પડી ગઈ? આટલું કમ્પ્લીટ. આગળ જઈએ. ક્લોરીન કુદરતમાં કયું મળે છે? 35. અને બીજું કયું મળે છે? 37 પણ મળે છે. ટોટલ કેટલા સ્તંભ સ્થાનિક યાદ રાખવાના? 3 ના. પહેલું હાઇડ્રોજનના કેટલા સ્તંભ સ્થાનિક? 3. કાર્બનના કેટલા સ્તંભ સ્થાનિક? 2. એટલે પહેલામાં 12 આવે છે, પછી 14. ક્લોરીનમાં 35 અને 37. 35 અને 37. અમુક એકવાર એક સ્ટુડન્ટને કીધું હતું, સર આપણે ક્લોરીનનું વજન કેમ 35.5 લખીએ છીએ? યાદ આવે છે કંઈક? ક્લોરીનનું આપણે વજન લખવા જઈએ તો કેટલા લખીએ છીએ આપણે? 35.5. કેમ લખીએ છીએ સર આવું? થાય ને તમને પ્રશ્ન? તો એનો જવાબ છે આ. ક્લોરીનના સ્તંભ સ્થાનિક કેટલા? 2. એક છે, આનો નંબર તો સરખું જ રહે. એકમાં આવે છે 35 અને એકમાં આવે છે, આ લોકોનો સરેરાશ લો. એટલે કે 35 વત્તા 37 ભાગ્યા શું કરો? 2 કરો. ચલો કરો. શું જવાબ આવે? 12 વધી પડી 1. કેટલા આવે? 72 ભાગ્યા 12 કરો. 72 જ આવે ને? તો કેટલા થાય છે? કરો આના છેદ ઉડાડો. 3 6 અને 36. કંઈક આપણે ભૂલ થાય છે, કંઈક આપણે ભૂલ થાય રહી છે. જોઈએ છે આના પછીનો પ્રશ્ન એ જ છે. કંઈક આપણે મિસ્ટેક થાય છે સૂત્રમાં, એ જોઈએ. હેડો થોડીક વારમાં આવશે. પેલા આ પૂરું કરી દઈએ, પછી હું તમને પેલું સમજાવીશ 35 વાળું.
સમાન તત્વોના જુદા જુદા પરમાણુઓ જેમના પરમાણિક ક્રમાંક સમાન છે પરંતુ દળાંક અસમાન હોય એને શું કહેવાય? સ્તંભ સ્થાનિક. આપણે ભણી ગયા સ્તંભ સ્થાનિકની મોસ્ટ આઈએમપી લાઈન રાસાયણિક ગુણધર્મ કેવા હોય? રાસાયણિક ગુણધર્મ સમાન પરંતુ ભૌતિક ગુણધર્મ કેવું હશે? જુદા જુદા. એટલે કે દેખાવમાં કેવા હશે? અલગ અલગ. પણ કેમિકલ રિએક્શન કરીએ તો કેવું મળશે? સરખું જ મળશે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. એક આ વ્યાખ્યા તૈયાર કરજો, એક આ તૈયાર કરજો ને એક ઉદાહરણ. ઓકે, તો પરીક્ષામાં પૂછાય સ્તંભ સ્થાનિક ઉપર ટૂંકનોંધ લખો તો તમારે કેટલી વસ્તુ લખવાની? પરીક્ષામાં પૂછાય સ્તંભ સ્થાનિક ઉપર ટૂંકનોંધ લખો. ટૂંકનોંધ. ચલો પહેલી લાઈન કોણ કહેશે? વ્યાખ્યા. વેરી ગુડ, બોલો. પરમાણુ ક્રમાંક કેવું હશે? સમાન પરંતુ દળાંક અસમાન હોય. સમાન હોય તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહે છે. તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહે છે. ઉદાહરણ તરીકે કેટલા ઉદાહરણ લખી દેવાના? 3 લખો એટલે મુદ્દા વધારે થઈ જાય. પહેલો કયો સ્તંભ સ્થાનિક? હાઇડ્રોજનના સ્તંભ સ્થાનિક. હાઇડ્રોજનના સ્તંભ સ્થાનિક. ચલો બોલો સ્તંભ સ્થાનિક હાઇડ્રોજનના. પહેલું કયું આવે? H11. બીજું કયું આવે? H12. પછી કેટલું આવે? H13. આને શું કહેવાય? પ્રોટીનિયમ. પ્રોટિયમ કહેવાય છે. આને ડ્યુટેરિયમ. આને ટ્રીટ્રિયમ. ચલો પછી કાર્બનના સ્તંભ સ્થાનિક કેટલા? કાર્બનના સ્તંભ સ્થાનિક કેટલા છે? 2. કયા કયા? એના નામ નથી તો નામ નહીં લખવાના. કયા નંબરે? છઠ્ઠા અને રિયલમાં 12. પછી કયું? 6 અને 14. પછી કોનો સ્તંભ સ્થાનિક? ક્લોરીનનો સ્તંભ સ્થાનિક. બોલો ક્લોરીનના સ્તંભ સ્થાનિક કેટલા? 2. પહેલું બોલો Cl35 17 અને ઉપર શું આવે? 35. બીજું Cl17 ઉપર શું આવે? 37. ચલો બીજો મુદ્દો શું લખાય કે આમાં રાસાયણિક ગુણધર્મ કેવા મળે? રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન હશે. ગુણધર્મ કેવા હશે? સમાન. પરંતુ ભૌતિક ગુણધર્મ કેવા આવશે? ભૌતિક ગુણધર્મ કેવા હશે? અલગ હશે. ફિઝિકલ રીતે કેવા દેખાતા હશે? અલગ. કેટલા મુદ્દા થયા? 1 2 3 4 5 6. 3 માર્કમાં પૂછાઈ શકે. સ્તંભ સ્થાનિક ઉપર ટૂંકનોંધ લખો. આઈએમપી છે, ખાસ કરવાનું છે. આગળથી જે તત્વના સ્તંભ સ્થાનિક ધરાવતા હોય તે તત્વના પરમાણિક દળાંક કેવી રીતે નક્કી કરી શકાય? ઓકે, મેં તમને કીધું પેલું ક્લોરીન વાળું એ આ સૂત્ર પ્રમાણે. તો મેં કીધું આ સૂત્ર કઈક ભૂલ થાય છે તો આ સૂત્ર છે. જોઈએ કેવી રીતે. કોઈ પણ કુદરતી તત્વના પરમાણુ દળ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુના દળના સરેરાશ જેટલું હોય છે. યાદ કરું, હું સરેરાશ જ બોલ્યો. દળનું શું કરી લેવાનું? સરેરાશ. પણ અહીંયા સહેજ અલગ રીતે છે, હું સમજાવું છું. સ્તંભ જો તત્વના કોઈ સ્તંભ સ્થાનિક ન હોય, કોઈ તત્વનો શું નથી?
સ્તંભ સ્થાનિક ન હોય તો તે તત્વનું દળ કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા પ્રોટોન અને ન્યુટ્રોન શું કરી દો સરવાળો તો દળ મળી જાય. એક જ પાર્ટીનું પેલું થાય છે ક્લોરીન 35.5 લખાય છે. કેટલું લખાય છે 35.5 એ સંખ્યાના સરવાળે જેટલું થાય છે. આગળ જઈએ નીચે મુજબ છે સ્તંભ સ્થાનિકના સ્વરૂપના ટકાવારી પ્રમાણ આટલું છે એટલે કે ટકાવારી આપણે જોવું પડે. પહેલા શું જોવું પડે તો ટકાવારીને કઈ રીતે લખાય હા પરમાણુ ક્રમાંકનું દળાંક તો દળાંક કઈ રીતે લખ્યું છે એ અને આ બી એટલે ખબર છે ક્લોરીન નું 35 આવતું હતું અને એકમાં શું આવતું હતું 37. હવે આના ટકા પણ ખબર હોવો જોઈએ. આના શું ખબર હોવી જોઈએ ટકા. તો તમે આ રીતે સૂત્રનો ઉપયોગ કરી શકો. એમ શું છે ટકા, એન શું છે ટકા અને ટકાનો શું કરો સરવાળો. ક્લિયર. જો અહીંયા મેં બતાવેલું છે. ચલો ક્લોરીન આ જે ક્લોરીન છે 35 વાળું એના ટકા કેટલા 75 અને આ જે ક્લોરીન છે એના ટકા કેટલા છે હા 25 છે. તો મને એમ કહો એમ કેટલા એમ શું ધારીએ આપણે એમ 75 એન શું ધારીએ 25 એ શું ધારીએ દળ 35 બી શું ધારીએ 37. યાદ છે એ અને આપણે દળ કહેતા હતા દળાંક યાદ આવે છે. આને પણ શું કહેતા હતા દળાંક. ઓકે તમને આ બધી વસ્તુ કઈ રીતે ખબર પડી તો અંદર આપેલું છે કે ભાઈ ક્લોરીન કેટલા છે પહેલામાં 17 અને 35 બીજામાં ક્લોરીન કેટલા છે 17 અને 37. તો મને એમ કહો એ શું લીધા મેં 35 અને બી શું લીધા 37. ખબર પડી ગઈ. અને આ શું છે તમારું આ શું છે ટકા છે. આ શું છે ટકા. ચલો સૂત્ર યાદ કરો કે ભાઈ સરેરાશ પરમાણુ દળ શોધવાનું છે દળ શોધવાનું છે અથવા દળાંક શોધવાનું છે. તો સૂત્ર શું હતું એ એમ વત્તા બી એન ભાગ્યા એમ પ્લસ એન. જોઈ લો અહીંયા તો સૂત્ર લખીને આ લોકો ડાયરેક્ટ કર્યું છે. ચલો પણ કહો એ ની કિંમત કેટલી જોઈને બોલો. ઓકે એમ ની કિંમત કેટલી 75. ચલો બી ની કિંમત અને એન ની કિંમત નીચે શું કરવાનું 25 વત્તા 75 વત્તા 25. ચલો આ બધાનો સરવાળો કરો તો તમારે કેટલા આવે છે કહો તો નીચે આવશે 100. નીચે કેટલા આવશે 100. ઉપર આવશે આટલા. ઉપર કેટલા આવશે આટલા. ચલો એક છેદ ઉડાડીએ તો હવે શું જવાબ આવે આ તો શું છે એકમ છે. ખબર પડી ગઈ એટલે આપણે 35.5 લખીએ છીએ. સર તો પછી હાઇડ્રોજન કેમ આપણે હાઇડ્રોજન નું વજન કેમ 1 લખીએ છીએ બધામાં આપણે જ્યારે દાખલા ગણીએ હાઇડ્રોજન કેમ આ વધારે પ્રમાણ મળે છે 99% સુધી મળે છે તો પછી લખાય કયું આ જ લખાય ને. ક્લિયર છે. તો આ રીતે તમે શું શોધી શકો છો સરેરાશ પરમાણુ દળાંક શોધી શકાય છે. તો અહીંયા 35 અને આ શું છે મોટું પોઈન્ટ છે 35.5. આગળ જઈએ સ્તંભ સ્થાનિકોને અનુરૂપ અનુપ્રયોગો જણાવો. આઈએમપી છે ખાસ કરજો. તમામ સ્તંભ સ્થાનિકના રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે યાદ કરો. આ તો ચલાવી દીધું. કઈ વસ્તુ અલગ હોય સ્તંભ સ્થાનિકમાં ભૌતિક ગુણધર્મ કેવું અલગ હોય. પહેલો મુદ્દો મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં પૂછાશે પરમાણુની ભઠ્ઠીમાં બળતણ તરીકે કયું સ્તંભ સ્થાનિક યુરેનિયમ સ્તંભ સ્થાનિક વપરાય છે. પરમાણુની ભઠ્ઠી એટલે શું ન્યુક્લિયર પાવર. ઓકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે કહીએ છે એની ભઠ્ઠીની અંદર કયું સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે યુરેનિયમ સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો કોબાલ્ટ નો એક સ્તંભ સ્થાનિક કોની સારવારમાં કેન્સરની સારવારમાં કોનો ઉપયોગ થાય છે કોબાલ્ટના સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે. ક્લિયર. કોબાલ્ટ શામાં ઉપયોગ લેવામાં આવે છે કેન્સરની સારવારમાં. બીજું
ગોઈટર નામનો રોગ છે, ગોઈટર નામનું શું છે રોગ છે, એની સારવારમાં કયો સ્તંભસ્થાનિક આયોડીનની સ્તંભસ્થાનિક લેવામાં આવે છે. કોનું સ્તંભસ્થાનિક આયોડીન. આયોડીનની કમીથી તો શું કયો રોગ થાય છે ગોઈટર થાય છે. તમે નમક આયોડીન વાળું ના ખાઓ, કયું નમક આયોડીન વાળું, તો તમને કયો રોગ થાય ગોઈટર. ગોઈટર રોગ કેવો હોય ખબર છે, ગળાથી આખું ફૂલી જાય, આખું ગળું શું થઈ જાય ફૂલી જાય, એનો કયો રોગ કહેવાય. કેમ થયો, કયું નમક ના ખાધું, આયોડીન વાળું નમક ના ખાધું, અને આયોડીન વાળું નમક ના ખાઓ તો ગોઈટર રોગ થાય. તો ગોઈટરના રોગના આપણે નિવારણ માટે કયું સ્તંભસ્થાનિક આયોડીન, અને એના કારણે તો થયું હતું. ચલો 3 ઉપયોગો છે સ્તંભસ્થાનિક. કેટલા? 3. પહેલો ઉપયોગ કયો, પરમાણુને ભઠ્ઠીમાં કયું આવે યુરેનિયમ. બીજું કેન્સરની સારવારમાં કોબાલ્ટ, અને ગોઈટરના રોગમાં સારવાર માટે આયોડીન. બીજું સમદળીય અને અથવા સમભારીય તત્વો. જો હું ચેલેન્જ આપું છું, પરીક્ષામાં કાં તો પૂછે સ્તંભસ્થાનિક, આના ચાન્સ વધારે. જો આ ના આવે ને તો 110% કોણ આવે સમદળીય, જેનું બીજું શું નામ છે, બીજું શું નામ છે, ઓકે સંભાર્યું નહીં, સંભાર્યું નહીં, યુ નહીં લગાવ, સંભાર્યું આપો સાહેબ. પેલું શું ખાવામાં ફાફડા જલેબી, ફાફડા જલેબી, ફાફડા લેવા જતો કે સંભાર્યું આલો સંભાર્યું. તો આ પૂછાય મને. એમ કહો સમસ્થાનિકની વ્યાખ્યા કોને યાદ છે, થોડુંક સમસ્થાનિકની વ્યાખ્યા. હા વ્યાખ્યા કહું છું, તમે તો જો કે ઝેડ કેવા હોય, ઝેડ કેવું સમાન, એ કેવું અલગ. હવે સમદળીય કેવું છે ઊંધું, સમદળીય કેવું ઊંધું, કે ઝેડ કેવા હશે અલગ અને એ કેવા હશે સમાન. આના કરતા કેવું ઊંધું સમદળીય. ચલો હજી એક વસ્તુ કોમન છે એ જોઈ લે. આમાં શું સરખું આવતું હતું, રાસાયણિક ગુણધર્મ, શોર્ટમાં લખું, આ કેવું આવતું હતું સમાન, અને ભૌતિક ગુણધર્મ કેવું આવતું હતું અલગ આવતા હતા. આમાં ઊંધું થશે. રાસાયણિક ગુણધર્મ કેવા હશે અલગ હશે. ક્લિયર? ભૌતિક જોવું પડશે. હા તો મને યાદ છે, 1 વર્ષ થઈ ગયું એટલું તો યાદ છે. ચલો જોઈએ. પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ કેવા અસમાન, પરંતુ પરમાણુ દળાંક એટલે શું લખાય એ કેવા હશે, તો એને શું કહેવાય સમદળીય કહેવાય છે. ઉદાહરણ તરીકે આર્ગોન અને કેલ્શિયમ. સર આ લખ્યું છે શું, તો આ મારા લખવામાં ટાઈપિંગ નતું થતું એ રીતે, આને લખાય આ રીતે. આર્ગોન કયા નંબરે છે 18, કેલ્શિયમ કયા નંબરે છે 20, પરંતુ આ લોકોનું વજન કેટલું હશે 40. તો આને કયું કહેવાય, આને શું નામ અપાય સમદળીય. આને શું કહેવાય, તો ધ્યાનથી જો ક્રમાંક કેવો છે, આ ઝેડ છે ને ઝેડ, એ ઝેડ કેવા દેખાય છે, ઝેડ અલગ અલગ દેખાય છે, પરંતુ એ કેવા છે, એ કેવા છે સમાન છે. ખબર પડી ગઈ આ વસ્તુ? આગળ જોઈએ. રાસાયણિક ગુણધર્મ સમાન, બસ એક જ કહેતો હતો ને, એક જ વસ્તુ સરખી આવશે, આ ના આવે. ભૌતિક ગુણધર્મ આમાં બધું ઉલટું નહીં જાય, તો અહીંયા આમ ના લખાય કે ભૌતિક ગુણધર્મ સમાન, આવું ના લખાય. આ લાઈન છે નહીં, જોઈ લો અહીંયા લખેલું છે કે રાસાયણિક ગુણધર્મ કેવા છે જુદા, માત્ર આ તત્વના પરમાણુમાં ન્યુક્લિયસની કુલ સંખ્યા સમાન છે. અંદરની સંખ્યા કેવી છે સમાન, ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. તો આવું લખતા નહીં કે કઈ ગુણધર્મ સમાન, આમાં એક જ લાઈન ફેરફાર થાય છે. ભૌતિક ગુણધર્મ તો અલગ જ છે, ભૌતિક ગુણધર્મ કેવા છે અલગ જ છે. ક્લિયર? સર આ બધું ભૂઈ નાખજો, ફટાફટ ભૂઈ નાખીએ. ચલો યાર ડિસ્કાઈ પેલું થઈ ગયું મારે, ટીવી પેલાની જ પડી લે છે ને. ચલો આગળ જી. ચલો મસ્ત છે, કોષ્ટક બનાવવાનું છે અને
કોની સંખ્યા બતાવો? ચલો અપરમાણિક કણો કયા કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા જણાવવાની છે. શામાં શામાં? HDT. ક્લિયર? ચલો નામ આપણે લખીએ પહેલા. ચલો H ના H, પછી કયું? D, પછી કોણ? T. ચલો આટલું ખબર જ છે ને? ચલો ચલો આની સંજ્ઞા બતાવો. સંજ્ઞા આના કઈ રીતે લખાય? H 1 1 1 1 2 3. આ ખબર પડી ગઈ? ચલો મને કહો ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી? જેટલો ક્રમાંક. હા, એવું તો નહીં હોતું. જેટલો ક્રમાંક છે મોસ્ટ ઓફ તટસ્થ બનાવે. પરમાણુ કેવું બનાવે? તટસ્થ. ઇલેક્ટ્રોન કેટલા? એક એક. ચલો પ્રોટોન ની સંખ્યા, હા એક એક. હવે ન્યુટ્રોન ની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કોને ખબર છે? A-P. સૂત્ર શું છે? A-P. ખબર ના પડી હોય તો યાદ કરાવો. એ નું સૂત્ર બોલો. એ એટલે શું? હા, તો દળાંક કોનો સરવાળા જેટલું? હા, હવે એના કરતા બનાવો તો પી બીજાને ઘેર જાય તો શું બને? તો n નું સૂત્ર શું આવ્યું? A-P. એ નું સૂત્ર n નું સૂત્ર શું આવ્યું? A-P. ચલો એ કેટલા છે? દળ કેટલું? દળ ધ્યાનથી જો. દળ કેટલું? દળ પહેલામાં 1. દળ કેટલું? દળ 2. દળ કેટલું? દળ 3. ચલો માઇનસ માઇનસ માઇનસ. ચલો પી એટલે શું? પ્રોટોન. પ્રોટોન કેટલા છે? 1. પ્રોટોન કેટલા? 1. પ્રોટોન કેટલા? 1. તો આમાં ન્યુટ્રોન ની સંખ્યા કેટલી? આમાં ન્યુટ્રોન ની સંખ્યા અને આમાં ન્યુટ્રોન ની સંખ્યા 2. યાદ રાખજો આના ઉપરથી, કાન ખુલ્લા છે તો એક વાક્ય બોલું. આના ઉપરથી કોની સંખ્યા નક્કી થાય? હા, આના ઉપરથી કોની સંખ્યા નક્કી થાય? આના ઉપરથી કઈ સંખ્યા નક્કી થાય? હા, આના ઉપરથી આ 1 છે. એ શું છે? દળાંક. એ શું કહેવાય? દળાંક. દળાંક એટલે શું? A. તો પહેલામાં A કેટલા? 1. બીજામાં A, ત્રીજામાં A. તો આ સૂત્રથી આપણે બાદબાકી કરી. ઓકે, જોઈ લેજો. મેં લખ્યું જ નહીં. મેં નહીં લખ્યું. આ તમારે ડ્રો કરી દે. મને લાગ્યું અહીંયા આવશે કંઈક, પણ મેં નહીં લખ્યું. આટલા કેટલા માર્ક છે? 3 માર્ક. હું ભારે હતું આમ? અમુક કોઈ લાઈન ભારે આવી તમારે? ચલો આગળ જઈએ. સ્તંભ, સ્થાનિક અને સમદળીયમાં કોઈ એક જોડની ઇલેક્ટ્રોન રચના લખો. પહેલે કયું લખો? હા, એની ઇલેક્ટ્રોન અને બીજું કોણ? સમદળીયની એક જોડની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો આપણે અહીંયા લખી દઈએ સમ સ્થાનિક. ઓકે, સ્તંભ સ્થાનિક. ચલો આપણે આ રીતે લખ્યું સ્તંભ સ્થાનિક, પછી લખીશું સમદળીય. ચલો સ્તંભ સ્થાનિક નું કોઈ ઉદાહરણ બોલો. આપણે આવું લખી દઈએ. બીજું એક ક્લોરીન, આનું બોલો 37. સમદળીયનું બોલો આર્ગોન અને કેલ્શિયમ. યાદ આવે છે? કેલ્શિયમ 20, આ 18. આનું 40, આનું 40. ઇલેક્ટ્રોન રચના બોલો. આની તો સરખી જ આવે. 17 નંબર પર ઇલેક્ટ્રોન રચના બોલો 2 8 7. ઓકે, અહીંયા શું લખીએ? ઇલેક્ટ્રોન રચના. ચલો આનું બોલો. તો પહેલા લખીએ આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના. પહેલી કોની લખીએ? આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના. ચલો બોલો આ ઇલેક્ટ્રોન રચના 2 8 8. ચલો પછી કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના 2 8 8 2. થઈ ગયું, પૂરું થઈ ગયું. બોલો હું ભારે હતું આમાં? હું ગાઈડ કરતા અલગ લખાયું છે. ગાઈડમાં અલગ આપ્યું છે. અહીંયા લખીશું ઉદાહરણ, અહીંયા લખીશું પ્રશ્ન. નીચે શું બતાવેલા છે? પ્રશ્ન. આટલું ખબર પડી ગઈ. એકદમ ઈઝી છે. મને તો કોઈ ભારે લાગ્યું નહીં.
આગળ જવા દો. સ્વાધ્યાય ચાલુ થઈ ગયું. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સરખામણી કરવાની છે. ચલો, ઇલેક્ટ્રોન નું વીજભાર કેવું? માઇનસ. પ્રોટોન નું વીજભાર પ્લસ. ન્યુટ્રોન નું વીજભાર તટસ્થ. ઓકે, માઇનસ એ કોના તરફ આકર્ષાય? પ્લસ તરફ આકર્ષાય. પ્લસ હોય કોની તરફ આકર્ષાય? અને જેને કોઈ સદ નહીં કોના તરફ આકર્ષાય નહીં. તો તમે જે બોલ્યા એ આવી. ચલો, ઇલેક્ટ્રોન નો કયો વીજભાર? ચલો, પ્રોટોન નો કયો વીજભાર? આનો વીજભાર કેવો હોય? ચલો, પહેલો મુદ્દો તો નાના ટાબરિયાને આવડે, કારણ કે આને લખવામાં શું લખ્યા છે? ઈ માઇનસ. તો એનો વીજભાર કેટલો? ચલો, આને લખવામાં આપણે શું લખીએ છીએ? પી પ્લસ. આનો વીજભાર કેટલો? અને આને લખીએ છે એન. આનો વીજભાર હોતો નથી. ચલો, આનું ઇલેક્ટ્રોન આપણે ખબર દળ અવગણી શકતા હતા, યાદ કરો. કેમ કે કોણ આ બંનેમાંથી મોટું કોણ હતું? પ્રોટોન. તો આને આપણે એક એકમ લેતા હતા દળ, યાદ આવે છે કઈક? આનું આપણે અવગણતા હતા. મેં ઉદાહરણ આપ્યું હતું, એક આકૃતિ પણ દોરી હતી એ રીતે. તો આનું દળ અવગણી શકાય, એકદમ ઓછું હોય દળ. આનું દળ કેટલું લીધું તો આપણે? હા, આ તો જૂના જમાનાની સંજ્ઞા છે. લખવું હોય તો શું લખાય? એક. અને આનું પણ કેટલું છે? 1 મિનિટ. આનું અને આનું દળ સરખું જ આવે, એક જેવું છે, વધારે ડિફરન્ટ ના હોય. બીજું, આ કોના તરફ આકર્ષે? આ કોના તરફ આકર્ષે? ધન. કેમ કે છે કયું? માઇનસ ને. તો આકર્ષણ કોના તરફથી આવે? માઇનસ કોના તરફ આકર્ષાય? ધન તરફ. ચલો, આ કોના તરફ આકર્ષે? ઋણ તરફ. અને આ કોઈની તરફ આકર્ષતું નથી. ચલો, આ ક્યાં હોય? કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલું હોય? કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે. ચલો, પ્રોટોન ક્યાં હોય? ન્યુટ્રોન ક્યાં હોય? મન કો હું ભારે છે? એક લાઈન ભારે હોય તો બતાવો. જો યાદ રાખવાની ટેકનિક, આ તૈયાર કરો તો પછી કયું તૈયાર કરવાનું? આ. ક્લિયર? આ તૈયાર કરો તો ઓટોમેટિક કયું તૈયાર થાય? આ રીતે તૈયાર કરે. ખબર પડી? ક્લિયર? આગળ જવા દો. જે થોમ્સન નું પરમાણુ નમૂનાની મર્યાદા અને રુધરફોર્ડ. આની મર્યાદા કોઈને યાદ છે? થોમ્સન ની 7 મુદ્દા હતા, ગોળા વાળું કઈક. હા, બોલો. ના, મર્યાદા કહું છું. મર્યાદા એ નહીં, 3 હતી મર્યાદા. એ તો તમે તો રાસાયણિક ગુણધર્મ ન સમજાવી શકાય, વૈજ્ઞાનિકો દ્વારા કરેલા પ્રયોગોની સમજૂતી આપી શકતો નથી. પછી હજી ગોઠવણી ખોટી દર્શાવી હતી, સાચી દર્શાવી નથી, કારણ કે માઇનસ અને ધન એકબીજામાં ભળી છે. આના શું મર્યાદા હતી? રુધરફોર્ડ ની શું મર્યાદા હતી? એ પણ મેં લખાઈ. ના, એ તો આમાં જ આવે. આમાં મર્યાદાની વાત કરું છું. કેન્દ્ર જોડે અથડાઈ જાય, યાદ આવે છે કઈક? પેલું ઇલેક્ટ્રોન વળતું કરી ગોળ 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 ગોળ, પછી ક્યાં આવી જતું હતું? કેન્દ્રમાં અથડાઈ જતું હતું. અને અથડાઈ જાય તો દ્રવ્યનું અસ્તિત્વ રહે નહીં. યાદ આવે છે કઈક? વર્તુળમાં ગતિ કરે. ચલો જોઈ લો. આ બંને મેં એક હાથે ચલાયા છે. આ બંને પ્રશ્નો એક હાથે લીધા. પ્રશ્ન બીજો અને પ્રશ્ન ત્રીજો એક સાથે તૈયાર કરાય, અલગ અલગ કરાય નહીં. તો ચલો પહેલું જોઈએ કે ભાઈ આયરી સાચી ગોઠવણી દર્શાવી નથી. યાદ, આ લાઈન જોઈ લો. એમની સાચી ગોઠવણી દર્શાવી નથી, કારણ કે પ્લસ અને માઇનસ એકબીજામાં શું થઈ જાય છે? ભળી જાય છે. એટલે કે બીજું આ વાક્ય વાંચી લેજો. રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતો નથી. વૈજ્ઞાનિકો કરેલા પ્રયોગોનો પરિણામ થોમ્સન સમજાવી શકતો નથી. પ્રયોગોના જે પરિણામ છે એ કોણ નથી સમજાવી શકતો નથી. પેલામાં જુઓ, વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોન સ્થાયી હોઈ શકે નહીં. જો વર્તુળાકાર પરિભ્રમણ કરો, અંદર જતું જાય ત્યાં સુધી શું ના હોઈ શકે? સ્થાયી હોઈ શકે નહીં, કેમ કે અંદર જઈને તો અથડાઈ જશે. બીજું, પ્રવેગિત હંમેશા વિકર્ણ શું કરે? હા, જેમ જેમ નજીક જશે એનો વેગ કેવો થશે? વધશે. તો પહેલું, સ્થાયી હોઈ શકે નહીં, ઇલેક્ટ્રોન નું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં. અને બીજું, પ્રવેગિત વિકર્ણ સ્વરૂપે શું થાય છે? ઉર્જા મુક્ત કરે છે. આ એની ખામી છે. સ્થાયી એટલે શું? ઊભું ના રહી જવું જોઈએ. સ્થાયી એટલે શું? તો આ લાઈન ફરીથી સમજાવું. ઇલેક્ટ્રોન કોઈ દિવસ સ્થાયી હોઈ શકે
ઇલેક્ટ્રોન ઊભું ના રહી જાય, એ તો ફર્યા કરે. જો ઊભું જ રહી જાય, તમને એક વાત કરું, હું ઊભો જ રહી ગયો, તમે શું સમજાવો સાહેબ? તો સાહેબની ટિકિટ ડન. પરંતુ આવું ક્યારે થયું? હું કેમ ઊભો જ રહી ગયો? કારણ કે નાશ થઈ ગયું. શું થઈ ગયું? નાશ. તો કોઈ પણ વસ્તુ સ્થાયી થઈ જાય, સમજો, કોઈ પણ વસ્તુ શું થઈ જાય? સ્થાયી થઈ જાય. એનું મિનિંગ શું? નાશ થઈ જવું. એનું મિનિંગ શું થાય? નાશ થઈ જવું. એ હવે દુનિયામાં રહ્યો કોઈ વ્યક્તિ, તો હંમેશા યાદ રાખજો, આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોન શું ના હોઈ શકે? સ્થાયી હોઈ શકે. જો સ્થાયી થઈ જાય ઇલેક્ટ્રોન, તો શું સમજવાનું? ઇલેક્ટ્રોન ની શું થઈ ગઈ? ટિકિટ થઈ ગઈ. ઇલેક્ટ્રોન ને શું મળી ગઈ? હવે આવું થાય તો પરમાણુ રે ખરી? પરમાણુ મૃત્યુ જ કહેવાય કે? હૃદય જ બંધ થઈ જાય તો પરમાણુ આપણે શું કરી દેવાનું? બંધ જ થઈ ગયું. તો એ વસ્તુ છે, પહેલી લાઈન જ સમજો આખી, કેમ કે પહેલી લાઈન જ ખબર ના પડે. એટલે કે ઇલેક્ટ્રોન સ્થાયી હોઈ શકે નહીં. જો સ્થાયી હોય તો ટિકિટ મળી ગઈ. બીજી એક વસ્તુ એ, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકર્ણ ઉર્જા મુક્ત કરે છે. કેમ સ્થાયી નથી? કારણ કે પ્રવેગિત કણ હંમેશા શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે. બીજો મુદ્દો એમ કરવાનું કે પ્રવેગિત કણ શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કોની સાથે અથડાય છે? કેન્દ્ર સાથે અથડાય છે. બસ આ લાઈન લખવાનું. ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે એની વાત લખે છે. એની વાત લખી, ભાઈ એને જે વાક્ય બોલ્યા એમાં શું ખામી હતી? ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં અથડાઈ ગયું? અને બીજું શું કરે છે? ઉર્જા મુક્ત કરીને ક્યાં અથડાય છે? કેન્દ્રમાં અથડાય છે. અને પરમાણુ શું થઈ જશે? પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્યનું અસ્તિત્વ શું થઈ જાય? નાશ થઈ જાય. આ આખી લાઈનમાં એક જ વસ્તુ યાદ રાખો, દ્રવ્યનું શું થઈ જાય? અસ્તિત્વ રહી શકે. જો ઇલેક્ટ્રોન ક્યાં અથડાઈ જાય? કેન્દ્રમાં અથડાઈ જાય તો દ્રવ્યનું અસ્તિત્વ રહી શકે નહીં. તો ટોટલ કેટલી વસ્તુ યાદ રાખવાની? 3. પહેલું, ઇલેક્ટ્રોન સ્થાયી હોઈ શકે નહીં અને એ પ્રવેગિત કણો ઉર્જા મુક્ત કરે. બીજું કયું? કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થશે તો કેન્દ્ર સાથે અથડાય. ત્રીજું, કેન્દ્ર સાથે અથડાય ઇલેક્ટ્રોન તો ત્રીજો મુદ્દો શું આવે? દ્રવ્યનું અસ્તિત્વ રહે નહીં. તો થોડુંક આનો પર ડિટેલ, કેમ કે આની વાક્ય રચના વિચિત્ર આપી છે આ લોકોએ ગાઈડમાં, તમને યાદ ના રહે. થોડુંક યાદ રાખજો કેમ કે આઈએમપી છે. તો બોરોનનો પરમાણુ નમૂનો યાદ કરો. બોરોનનો પરમાણુ નમૂનો આપણે ખબર છે, આપણે આવું લખતા હતા, યાદ આવે છે? પહેલી કક્ષા એટલે કે બીજી કક્ષા આવું કંઈક લખતા હતા, યાદ આવે છે? ચલો, તો આપણે પ્રશ્ન ચલાયેલો છે આગળ. પરમાણુના ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાએ પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ક્યાં ભ્રમણ કરે છે? કક્ષામાં ભ્રમણ કરે છે. પહેલો મુદ્દો આવડે? પહેલો મુદ્દો શું? ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે. હું થોડુંક શોર્ટમાં લખું છું, આ ચાલી જશે વાક્ય, દોડશે, આ વાક્ય દોડશે. જો તમારે શોર્ટમાં લખવું હોય તો પહેલું વાક્ય શું લખવાનું? આ રીતે. બીજું વાક્ય, કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરતા નથી. તો બીજો મુદ્દો શું? ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરતા નથી. તો બીજો મુદ્દો શું આવ્યો? ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરતા નથી. અને ત્રીજું, KLMN નામની શું છે? કક્ષાઓ છે. ઓકે, KMN નામની શું છે? કક્ષાઓ છે. પછી તમારે ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. કે ના, પછી તો એ લોકો શું લખે છે? આ શું થઈ ગયું? બસ આટલા જ મુદ્દા છે કે ભાઈ કક્ષાનું નામ આપી દેવાનું. KLM 3 મુદ્દા લખતા ના આવડે. અને આકૃતિ દોરો 4. ખબર પડી ગઈ? તો આટલું ખાસ તમારે કરવાનું છે. આટલાના જ કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. તો આ ખાસ કરી લેજો, કોઈ ભારે લાગતું નથી મને આમાં. પછી આગળ, આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુ નમૂનાની સરખામણી કરો. નમૂના કેટલા આવ્યા હતા? પહેલો કોનો નમૂનો? થોમ્સનનો. બીજો રુથરફોર્ડનો. ત્રીજું બોહરનું. ચલો જોઈએ. આ શું કહેતું હતું? ગોળો છે, યાદ છે? એ ગોળા કોણ જડિત છે?
ઇલેક્ટ્રોન. બીજું, પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે, એ શું કહેતો હતો? ઋણ ભાર અને ધન ભાર કઈ માત્રામાં હોય છે? સમાન. તેથી પરમાણુ કઈ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. ક્લિયર? આગળ જઈએ. પરમાણુમાં રહેલા ધન ભારિત કેન્દ્ર પરમાણુનું કેન્દ્ર કહેવાય છે. ધન ભારિતને શું કહેતા હતા? પરમાણુ કેન્દ્ર. આ વાત કોની કરી હતી? રુથરફોર્ડે વાત કરી હતી. બીજું, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસમાં નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. આ લાઈન થોડી વિચિત્ર છે. નિશ્ચિત કક્ષામાં તો આને વાત નથી કરી, આને તો ખોટી પડી. આમાં લખવું હોય તો શું લખાય? એ વર્તુળાકાર ભ્રમણ કરે છે. અહીંયા શું લખાય? ઓકે, અહીંયા નિશ્ચિત કક્ષા નહીં, અહીંયા લખાય વર્તુળાકાર. તો આ મિસ્ટેક છે. વર્તુળાકાર ભ્રમણ કરે છે. ગાઈડમાં મિસ્ટેક છે અને આ નિશ્ચિત કાપી લેવાનું. ઇલેક્ટ્રોન વર્તુળાકાર ભ્રમણ કરે છે. વર્તુળાકાર ભ્રમણ કરે છે, આટલું લખજો. પરમાણુ કદની સાપેક્ષે તેનું કદ કેન્દ્ર કેવું હોય? નાનું. આ તો નાના ટાબર એ ના હોય. કોણ નાનું હોય? કેન્દ્ર નાનું હોય કે પરમાણુ નાનું હોય? કેન્દ્ર નાનું હોય. તો આ તો બધાને ખબર પડે. ત્રીજો મુદ્દો, બોહર. બોહર એમ કે છે ઇલેક્ટ્રોન માન્ય કક્ષામાં ભ્રમણ કરે છે અથવા ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે. જો આ બે લાઈન સરખી થઈ જાય એટલે આનું થોડુંક લખવું પડે વર્તુળાકાર. તો પછી એની પેલી ધારણા ખોટી પડી હતી, યાદ આવે છે? અથડાઈ જતું હતું. ઇલેક્ટ્રોન આમાં આવે વર્તુળાકાર, એટલે તો એની ખામી હતી. રુથરફોર્ડની આ ખામી હતી, જે આજે થોડીક વાર પહેલા ભણી ગયા આપણે. આવી જોઈએ. ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરતા નથી. આની વાત સાચી પડી હતી, એટલે તો આનું નામ આવી ગયું બોહર. અને ત્રીજું, કઈ કક્ષામાં? તો આ તો અત્યારે જ ભણી ગયા ને, આખી લાઈન હાલ જ ભણી ગયા થોડીક વાર પહેલા, જસ્ટ ચોથા નંબરનો પ્રશ્ન હતો. તો આ આખું ખાસ એકવાર તૈયાર કરી લેવાનું. જે લોકોના પ્રશ્ન નંબર કયા કયા કહું છું ખબર? બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ ચેપ્ટર હૃદય ગણાય છે. ચેલેન્જ આપો, આખા ચેપ્ટરમાં કોઈ નહીં આવડતું, કઈ વાંધો નહીં. આ 4 પ્રશ્નો કરી લો. હું કહું છું કઈ નહીં આવડે, ચાલી જશે. કયા સ્વાધ્યાયના? કયા કયા? ત્રીજો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ફરીથી બતાવી દઉં. જો બીજો, ત્રીજો આ મેં ભેગો ચલાવ્યો છે. આ 2 પ્રશ્નો કરો ખાસ. પછી મોસ્ટ આઈએમપી છે આ એરિયો, ચોથો કરો. અને મોસ્ટ આઈએમપી કયો? પાંચમો. તો બીજો, ચોથો, પાંચમો મોસ્ટ આઈએમપી છે. આખા ચેપ્ટરમાં કઈ નથી આવડતું, હું કહું કઈ વાંધો નહીં, પણ આટલું કરી લો એટલે પૂરેપૂરા માર્ક. ક્લિયર? આ ખાસ કરજો, મોસ્ટ આઈએમપી છે. આગળ જઈએ. પેલું કેવા ગયું યાર, રિમોટ. એટલે આ એકદમ હેલું. 3 નિયમ હતા, કોઈને યાદ છે? સૂત્ર વાળું 2n સ્ક્વેર રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. પછી પહેલો મુદ્દો સાચું છે. ઓકે, બીજો મુદ્દો કયો? n એટલે શું? કક્ષા. પછી તમે આ ઉદાહરણ લખતા આવડી જાય. ઓકે, બીજો મુદ્દો શું? મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 8. મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 8. અને ત્રીજો મુદ્દો, જ્યાં સુધી અંદરના ના ભરાય. હજી કહું ફરીથી, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો હૃદય આ ચેપ્ટરના કયા? સ્વાધ્યાય. આ ખાસ કરી લેજો. તો અમે ચલાવ્યું છે આગળ. હવે આપણે આયા હતા સિલિકોન અને ઓક્સિજન ઉદાહરણ દ્વારા સંયોજકતા સમજાવો. ચલો, આ પણ કદાચ મને લાગે છે કે આ પણ ચલાવી દીધું છે કાલે. ઓકે, સિલિકોન ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે છેલ્લી કક્ષામાં? હા, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન. સિલિકોન Si કયા નંબરે છે? 14મા નંબરે. તો Kl m પહેલામાં કેટલા ભરાય? 2, બીજામાં 8, ત્રીજામાં 4. તો છેલ્લી કક્ષામાં કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે.
છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન છે. તો તેને હવે જો મેં તમને કીધું હતું જ્યારે પણ 4 હોય ને ત્યારે ઓલવેઝ એ શું કરશે? ભાગીદારી કરશે. 4 હોય તો શું કરશે? ઓલવેઝ ભાગીદારી. આના જેવું જ એક તત્વ છે બીજું, આના જેવું બીજું તત્વ છે કાર્બન 6. ઓકે, એની ઇલેક્ટ્રોન રચના Kl. ભૂલથી લખાઈ ગયું નીચે, થોડુંક ઉપર લખવાનું હતું. ક્લિયર? હવે ધ્યાન આપજો. આની K અને L, આમાં કેટલા ભરાય? 2, આમાં 4. એટલે આમાં પણ 4 આવ્યું તો આમાં પણ ઓલવેઝ શું થાય? ભાગીદારી થાય. તો યાદ રાખવાનું 4 આવે તો શું થાય? ભાગીદારી થાય. તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો લખી દેવાનું, આથી તે 4 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી પૂર્ણ કરશે. એ 4 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. જ્યારે ઓક્સિજનની વાત કરીએ આપણે, શાની વાત કરીએ? ઓક્સિજનની. તો ઓક્સિજન કયા નંબરે? 8. તો ઇલેક્ટ્રોન રચના ભરો 2 6. તો ધ્યાનથી જો, આ રીતે પણ લખી શકાય લખવું હોય તો. અને તમને આવી ટેવ પડી ગયો તો આ રીતે લખો. વેરી ગુડ, કોઈ માર્ક કટ થશે નહીં. હવે આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? હા, તો એ ઇલેક્ટ્રોન મેળવી કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોનને શું કરે? ભાગીદારી. ફક્ત એટલું યાદ રાખવાનું કે જ્યારે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે તો એ 100% શું થાય? ભાગીદારી જ કરે. પરંતુ 4 ના હોય, બીજું કોઈ અંક હોય તો કાં તો એ શું કરશે? ભાગીદારી કરશે, કાં તો એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના શું કરવા માટે? પૂર્ણ કરવા માટે ભાગીદારી કરશે, કાં તો શું કરશે? ભાગીદારી કરશે, કાં તો ઇલેક્ટ્રોન વિનિમય પામતા અથવા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાની સંયોજકતા કહેવાય છે. હવે આમાં વિનિમય એટલે આપ-લે. વિનિમય એટલે શું? આપ-લે દ્વારા. આવું લખવાનું. આ યાદ ના ને તો આ શબ્દ લખશો તો કટ નહીં થાય. કાં તો ભાગીદારી, કાં તો અથવા ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. આપ-લે દ્વારા અથવા તો આપ-લે દ્વારા. અહીંયા આ રીતે લખી દેવાનું, આ રીતે કહું છું ઇલેક્ટ્રોન, તો માર્ક કટ નહીં થાય. કોની આપ-લે? ઇલેક્ટ્રોન આપ-લે દ્વારા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. આમ આપણે સંયોજકતાની બીજી વ્યાખ્યા ભણ્યા હતા કે એક તત્વ એ બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને શું કહેવાય? સંયોજકતા કહેવાય છે. પણ અહીંયા એમ કહે છે કે ભાઈ તમે ઉદાહરણ દ્વારા વ્યાખ્યાયિત કરો. ઉદાહરણ દ્વારા વ્યાખ્યાયિત કરો. ઉદાહરણમાં તો કેવા પછી એવું બધું લખવા જવાય? પરીક્ષામાં સંયોજકતાની 2 વ્યાખ્યા લખવાની. પહેલી કઈ? એક તત્વ બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય છે. અથવા કોઈ પણ તત્વને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની, કાં તો ભાગીદારી, કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતી ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો ધ્યાન આપજો. ફરી એકવાર ચલાવી દઉં. ટોપિક સારો છે. સંયોજકતાની 2 વ્યાખ્યા યાદ રાખવાની. તમારે કમ્પલસરી 2 વ્યાખ્યા યાદ કરવી પડશે. પહેલી વ્યાખ્યા કઈ? જે તત્વ અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. કહે છે. આપણે શા માટે ભણીએ છીએ? સારું ભવિષ્ય બને આપણું, સારું ભવિષ્ય બને. એ જ રીતે આમની બીજી વ્યાખ્યા શું થાય કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. ઓકે, તો અહીંયા લખીશું તત્વ પોતાની શું અષ્ટક રચના
આ પહેલું વાક્ય આ લખવાનું, પહેલું વાક્ય કયું આ, અને બીજું કયું અષ્ટક. તો તત્વ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની આપલે દ્વારા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય છે, સંયોજકતા કહેવાય છે, સંયોજકતા કહે છે. તો આ બે વ્યાખ્યા ખાસ કરી લેવાની છે. ક્લિયર? આ લોકો કેમ ભણે છે, એ લોકોને શું થવું છે, અષ્ટક રચના પૂર્ણ થવું છે. ચલો એક પ્રશ્ન પૂછું, કયા તત્વની અષ્ટક રચના પૂર્ણ છે? હિલિયમ, નિયોન ને આર્ગોન. ખૂબ સરસ. તો આ પ્રશ્ન પણ પૂછી શકાય કે કયા તત્વની અષ્ટક રચના પૂર્ણ છે? હિલિયમ, નિયોન, આર્ગોન. ક્લિયર? ચલો એ તત્વ જે અત્યારે તમે બોલ્યા ત્રણ, હિલિયમ, આર્ગોન એ બધા, એક તત્વનું નામ શું આપ્યું છે? નિષ્ક્રિય વાયુ. શું નામ આપ્યું છે? નિષ્ક્રિય વાયુ. તો એ ખાસ યાદ રાખજો. ઉદાહરણ સહિત સમજાવો કે પ્રત્યેકના બે ગુણ. પહેલું પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા, બીજું દળાંકની, ત્રીજું સમસ્થાનિકની, ચોથું સમદળીયની અને સમસ્થાનિકના બે ઉપયોગો. એકદમ સહેલું, 100% આઈએમપી, 100% આઈએમપી. તો ધ્યાન આપી દેજો. આમાંથી એક પ્રશ્ન હશે. ચલો પરમાણુ ક્રમાંકની સંજ્ઞા કઈ? Z. ચલો વ્યાખ્યા કોણ કહેશે? પરમાણુના કેન્દ્રમાં રહેલા કોણ? પ્રોટોનની P+ લખી દઉં, ચાલી જાય? આને શું બોલાય? પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? હા, પરમાણુ ક્રમાંક કહે છે. ક્લિયર? કોઈ ઉદાહરણ આપવું પડશે, ઉદાહરણ સહિત સમજાવવાનું કહે છે. તો આનું ઉદાહરણ કોઈ આપો. તમે શું લખી શકો? ઉદાહરણ તરીકે કે ભાઈ ઓક્સિજન છે, એનું પરમાણુ ક્રમાંક કેટલો? તો લખી દો Z બરાબર કેટલા? 8. બસ આવું બતાવી એક ઉદાહરણ. ક્લિયર? પછી કોની વ્યાખ્યા લખવાની છે? દળાંકની. પછી કોની વ્યાખ્યા? દળાંક. હવે ધ્યાન આપજો દળાંકની વ્યાખ્યા. ચલો કોણ કહેશે દળાંક? દળાંકને કોના વડે દર્શાવાય? એ વ્યાખ્યા કોણ બોલશે? પરમાણુના કેન્દ્રમાં રહેલા કોણ? પ્રોટોન. અને N એટલે કોણ? હા, આ N લખ્યું છે. N એટલે કોણ? ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળાને શું કહેવાય છે? દળાંક કહે છે. દળાંક કહે છે. ખબર પડી ગઈ? ચલો બીજું એક ઉદાહરણ લખવું પડશે દળાંકનું. કોનું યાદ રહી જાય? સોડિયમનું યાદ રાખો, બેટર છે. ચલો સોડિયમ કયા નંબરે છે? 11. ચલો 11 છે તો સોડિયમમાં P કેટલા છે? ઓકે, પહેલા તો આવું લખી દે. સોડિયમમાં પ્રોટોન કેટલા? 11 છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 12. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 12 છે. તો દળાંક કેટલો થાય? દળાંક કેટલો? A બરાબર Pn + N. તો A બરાબર કેટલા થાય? 11 + 12. કેટલા આવશે? 23 મ્યુ. આવડી જાય? કોઈ ભારે લાગે છે? ક્લિયર? જો આ ના લખો તો હાઇડ્રોજન લખો. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોય નહીં, એ તો યાદ છે ને. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોય નહીં તો P + N. N કેટલા? 0. જો આ તમારે યાદ ના રહેતું હોય તો તમે કયું ઉદાહરણ લખો? હાઇડ્રોજનનું, જે એકદમ ઈઝી. હાઇડ્રોજન કયા નંબરે છે? પહેલા નંબરે છે. એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 1. તો હવે મને એમ કહો, અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 0. એ તો યાદ જ હોય. તો
તો આપણે એ બરાબર શું લખાય Pn પ્લસ n બરાબર 1 પ્લસ 0. તો એનું વજન કેટલું આવે 1 મ્યુ. જો તમને સોડિયમ ના આવડે હાઇડ્રોજન નું યાદ રાખ. ચલો પછી કયું સ્તંભ સ્થાનિક. પછી કોની વ્યાખ્યા આપીશું સ્તંભ સ્થાનિક. ચલો સ્તંભ સ્થાનિક ની વ્યાખ્યા કોને આવડે છે પરમાણુ ક્રમાંક સમાન. પરમાણુ ક્રમાંક કેવો સમાન પરંતુ દળાંક કેવું હોય હા અલગ હોય તો એને શું કહેવાય સ્તંભ સ્થાનિક કહે છે. ઉદાહરણ તરીકે કોનું યાદ રાખશો કાર્બન નું યાદ રાખી લો. કાર્બન 6 એકમાં કેટલા મળે 12 બીજામાં 14. ક્લિયર. આ યાદ ના રહે તો ક્લોરીન યાદ રાખી લો. ક્લોરીન Cl 17 એકમાં 35 એકમાં 37. કુદરતમાં આ કેટલા ટકા મળે છે 75% મળે છે. અને આ કેટલા ટકા મળે છે કુદરતમાં 25% મળે છે. આ તો જસ્ટ જનરલ નોલેજ આવો એક દાખલો ભણી ગયા. ક્લિયર. આ પૂરું થાય છે. પછી કયું આવે આપણે ઓકે ઓકે પછી પછી કોણ છે આપણે કયું બાકી રહ્યું સમદળીય. શું સમદળીય. ચલો સમદળીય ની વ્યાખ્યા કોણ કહે છે આ પરમાણુ ક્રમાંક અલગ. પરમાણુ ક્રમાંક કેવો અલગ પણ દળાંક કેવો સમાન. તેને શું કહેવાય સમદળીય. અંદર જ રહેશે સમદળીય એટલે દળ કેવું છે સમાન છે. ઉદાહરણ તરીકે કોણ યાદ છે આનું ઉદાહરણ યાદ કરાવું આર્ગોન અને કેલ્શિયમ. આર્ગોન કયા નંબરે 18 આ 20 પણ દળ કેવું છે હા યાદ આવે છે. આ બે ઉદાહરણ યાદ રાખો. ક્લિયર. સ્તંભ સ્થાનિકના બે ઉપયોગો. સ્તંભ સ્થાનિકના કેટલા ઉપયોગો બે ઉપયોગો. ચલો કોઈને યાદ છે સ્તંભ સ્થાનિકના બે ઉપયોગો કાલે જ ચલાયા હતા થોડુંક પણ યાદ હોય તો બોલો. હા સ્તંભ સ્થાનિકના બે ઉપયોગ. તો પહેલો ઉપયોગ છે કેન્સરની સારવાર. કેન્સરની સારવારમાં કયા સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે કોબાલ્ટ નો સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય છે. ઉપયોગ. પછી બીજું કોણ આવે ગોઈટર. ગોઈટર ની સારવારમાં કયા સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય આયોડીન સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય. પછી હજી એક રહી ગયું પરમાણુ. હા બોલો કયું આવે પરમાણુની ભઠ્ઠીમાં. એવું જ હતું ને ભઠ્ઠીમાં કયો સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય યુરેનિયમ સ્તંભ સ્થાનિકનો ઉપયોગ થાય. બધું લખાઈ દીધું મેં. બધું હેલું હતું પણ તો આમાંથી કોઈ એવું ભારે લાગ્યું ના. ચલો આગળ જવા દો. ચલો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા કોણ કહેશે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને. હવે જો આપણે ટેવ કેવી છે આપણે જે મેઇન વસ્તુ હોય ને એ જ યાદ રાખવાનું. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો હા અહીંયા ઝેડ સમજવા. ક્લિયર. યાદ રહી જાય ઓકે. કે કારણ કે તેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે એક પ્રોટોન હાજર છે એટલે એનું પરમાણુ ક્રમાંક ઝેડ કેટલો થયો 1.
આગળ છે દળાંક. દળાંક એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળાને શું કહેવાય છે? દળાંક કહેવાય છે. ક્લિયર? જોઈ લો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? દળાંક કહેવાય છે. ઓકે, અહીંયા એલ્યુમિનિયમ નું લખ્યું, પણ તમને આ યાદ ના રાખવું હોય તો તમે કોનું યાદ રાખો? મેં તમને અત્યારે શીખવાડ્યું હતું હાઇડ્રોજનનું. હાઇડ્રોજનનું દળાંક બરાબર, હાઇડ્રોજનમાં કેટલા પ્રોટોન? 1 પ્રોટોન. ન્યુટ્રોન કેટલા? 0 ન્યુટ્રોન. તો સરવાળો કરો તો જવાબ કેટલા આવે? 1. ક્લિયર? આગળ જવા દો. સ્તંભ સ્થાનિક કોને કહેવાય? તો પરમાણુ ક્રમાંક સમાન પણ દળાંક કેવું? અલગ અલગ. તો અહીંયા લખેલું જ છે કે પરમાણુ ક્રમાંક કેવો? સમાન, પરંતુ દળાંક કેવું હોય? અસમાન હોય. તેને શું કહેવાય? સ્તંભ સ્થાનિક કહેવાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 સ્તંભ સ્થાનિક છે: પ્રોટોનિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ઓકે, આને ડી પણ કહેવાય, આને ટી પણ કહેવાય છે, આને એચ કહેવાય છે, કેપિટલ. આ યાદ ના રાખવું હોય તો તમને મેં અત્યારે શીખવાડ્યું. કાર્બનના સ્તંભ સ્થાનિક લખો. ઓકે, 12 અને 14. આ યાદ ના રહે તો કયું લખો? ક્લોરીનના સ્તંભ સ્થાનિક લખો. 17 ઉપર કેટલા? 35 37. ઓકે, આ વચ્ચેથી ગેપ કરી દઉં પછી તમે આ રીતે. ઓકે, આ સ્તંભ સ્થાનિક કાર્બનના, આ સ્તંભ સ્થાનિક પેલા ક્લોરીનના. સમદળીય એટલે શું? પેલા કરતા ઊંધું. દળ સમાન અને પરમાણુ ક્રમાંક અસમાન. તો પરમાણુ ક્રમાંક કેવો છે? અસમાન, પરંતુ દળ કેવું? સમાન હોય. ઉદાહરણ તરીકે આપણે કયું યાદ રાખ્યું હતું? આર્ગોન અને કેલ્શિયમ. આ લોકોએ કયું રાખ્યું છે? નિયોન અને સોડિયમ. ક્લિયર? કેમ નિયોન અને સોડિયમ? નિયોન અને સોડિયમ. ઓકે, નિયોન નું તો 20 થાય, પેલાનું તો 23 થાય. ચમ આવું આવે? આ યાદ ના રાખતા ભાઈ, તમે તો ફક્ત પેલું જ યાદ રાખો. કયું? આર્ગોન અને કેલ્શિયમ. કયા નંબરે? 20. કયા નંબરે? 18. આનું 40, આનું 40. ક્લિયર? આ ઉદાહરણ યાદ ના રાખજો, પેલું યાદ રાખજો. આગળ જવા દો. 2 ઉપયોગો. કેન્સરની સારવારમાં કયા સ્તંભ સ્થાનિક નો ઉપયોગ થાય છે? કોબાલ્ટ. ગોઈટરના રોગની સારવારમાં કયા સ્તંભ સ્થાનિક નો ઉપયોગ થાય છે? આયોડિન. જે મેં આગળ લખાઈ દીધું છે. ક્લિયર? આગળ ચલો, Na+ માં કે અને કે ઇલેક્ટ્રોન રચના ભરો. ચલો, મને એમ કહો, મસ્ત પ્રશ્ન છે, મારો ફેવરેટ છે. આનો સોડિયમ કયા નંબરે? 11મા નંબરે છે. તો હું આવું લખી શકું? 11. ઇલેક્ટ્રોન રચના ભરો. Kl. ચલો, 2 8 KLM. 1 થાય. સારું, મને એમ કહો, આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ શું થાય? કેટલા ગુમાવા? 1 ઇલેક્ટ્રોન ગુમાવા. તો હવે આનો જોડે ઇલેક્ટ્રોન કેટલા? હા, હું એમ કહેવા માંગુ છું, આના જોડે પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? પહેલા કેટલા ઇલેક્ટ્રોન? 11. હવે પ્લસ થયો. શું થયો? તો આનો મીનિંગ શું થાય? એનો મીનિંગ શું થાય? ગુમાવવું. પ્લસ નું મીનિંગ શું થાય? ગુમાવવું. અને કેટલા ગુમાવા? ચલો, 11 માંથી 1 ગુમાવી દે તો કેટલા રહે? 10. તો હવે 10 ઇલેક્ટ્રોન ભરો. થઈ ગયા? પૂરું થઈ ગયું પ્રશ્ન. આ જ છે જવાબ. જવાબ કયો છે? ખબર પડી? અને અહીંયા શું કરી દેવાનું? ડેશ. ક્લિયર? તમારી ઈચ્છા હોય સર અમારી ઈચ્છા હોય આ લખીને પછી આ લખું, ચાલી જાય? ચાલી જાય, કઈ વાંધો ના. તમારી ઈચ્છા હોય કે પેલા મેં આ લખીએ સાહેબ અને પછી આ લખીએ તો ચાલે? થવું ચાલે, એમાં કઈ પણ માર્ક કટ થાય નહીં. ક્લિયર? તો તમારે આખું આ રીતે લખી દેવું.
આ રીતે દર્શાવી દેવાનું. ક્લિયર? આગળ જઈએ. સહેલામાં સહેલું છે, તમને આવડવું જોઈએ. હું ભાગાકાર તમારે જાતે કરી લેવાનું, હું તમને શીખવાડી દઉં છું. મને એમ કોઈ સૂત્ર કોઈને ખબર છે? પરમાણુનું સરેરાશ, પરમાણુના દળનો સરેરાશ, પરમાણુય દળનો સરેરાશ. સરેરાશ કોઈને યાદ છે? બોલો. એ એમ વત્તા બી એન ભાગ્યા એમ પ્લસ એન. ક્લિયર? એમ અને એન શું છે? દળના ટકા. દળના શું છે? ટકા. ક્લિયર? એ અને બી શું છે? દળ. એ અને બી શું છે? દળ. ક્લિયર? હવે મને એમ કહો કયા બે સમસ્થાનિક છે? બ્રોમિન. ઓકે, બ્રોમિન સમસ્થાનિક છે. વજન તમને કેટલું આપ્યું છે? 86 આપ્યું છે. એકનું 86, બીજાનું ચોપડી આપો ને 2 મિનિટ, કેમ કે રકમમાં મને એવું લાગે છે એક બે અંક નથી લખે. હા, 79. ઓકે, બ્રોમિન. 2 મિનિટ અહીંયા રાખો, આપણે થોડુંક એક અક્ષર લખ્યું નથી અહીંયા, મેં એ લખી દઉં. જો બ્રોમિન આ રીતે છે, બીઆર અને બીઆર સમસ્થાનિક, એટલે કે ક્રમાંક સરખો હશે, પરમાણુ ક્રમાંક કેવો હશે? સરખો, એટલે કે 35 અને આપણને કેટલો? 35. ક્લિયર? 35. અવાજ નહીં. ક્યાં ગયું? 35. પેલામાં 79, પેલાનું 81. ઓકે, આ રીતે આપ્યું છે. અને આના ટકા કેટલા આપ્યા છે? આના ટકા કેટલા છે? અને આના ટકા કેટલા છે? 3. ઓકે, હવે મને એમ કહો એમ શું લખું? એમ તો પહેલાના ટકા, તો પહેલાના ટકા કેટલા? એન શું લખું? બીજાના ટકા 50.3. ચલો, એ એટલે શું? પહેલાનું વજન. પહેલાનું વજન કેટલું છે? બી એટલે બીજાનું વજન. બીજાનું વજન કેટલું છે? એટલે ભાઈ આ અંદર આપેલું છે રકમમાં, પણ અહીંયા મારે લખવામાં ભૂલ થઈ ગઈ છે. ટાઈપિંગ ના થાય ને, આવું ઊંચી રીતે ટાઈપિંગ કરું હું. ખબર પડી ગઈ? તો આ રીતે છે. ચલો કિંમત મૂકો. એ એટલે શું? હા, તો એ એટલે લખી દીધું. આ ચલો એમ એટલે કેટલા? ચલો બી એટલે કોણ? અને એન એટલે શું? ચલો આગળ જઈએ. હવે કોનો કોનો સરવાળો? એમ અને એન. તો 49.7 વત્તા 50.3. નીચે કેટલા થઈ જાય? 100. ઉપરનું જયારે તમે જવાબ લાવશો તો જવાબ આવે છે આવું. હવે મને કહો નીચે કેટલા છે? 100 છે. તો કેટલા આગળ જતો રહે? 0, 1, 2. જવાબ શું આવે? આવી ગયું. અને છેલ્લે મેં લખી દે. આ એકમ છે. બોલો શું ભારે હતું આમ? આગળ શીખીએ કોના માટે શીખ્યા હતા? ક્લોરીન માટે શીખ્યા હતા. ક્લોરીન નું સમસ્થાનિક શીખ્યા હતા. 35.5 કેમ આવે સાહેબ? એટલે. ક્લિયર? આગળ જવા દો. ઓકે, મેં અહીંયા લખ્યું જ છે, પણ એના કરતા આપણે આ લખી દીધું છે ને. આ ક્લોરીન નું સમજાવ્યું છે. અહીંયા કોનું સમજાવ્યું છે? ક્લોરીનમાં આવું સાબિત કરીને બેઠા છીએ આપણે. આ રીતનું સૂત્ર હતું. ક્લોરીનમાં જો કેટલા ટકા હતા?
હા, અને આપણે આ બ્રોમિન માટે. આ મેં તમને બીજું ઉદાહરણ બતાવ્યું પેલી બાજુ. આગળ છે આ નથી કરવાનું. 14મા નંબર લખ્યું જ છે, નથી કરવાનું. ચલો આની સંયોજકતા બોલો હેડો. સંયુક્ત શું થાય? 3 નંબર પર છે. 3 નંબર પર કોણ હોય? હા, લિથિયમ. લિથિયમ 3 નંબર ઉપર છે. ઇલેક્ટ્રોન રચના 2 1. સંયોજકતા કેટલી? 1. નજીકનો રસ્તો કેટલો? 1 દૂર થવા સારા કે 7 મેળવવા સારા? હા, તો આની સંયોજકતા કેટલી છે? 1 છે. તો Z3 ની ઇલેક્ટ્રોન રચના આવી થાય. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 1. અહીંયા જો કોની વાત છે? હા, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કોણ? છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન. કેટલા છે? 1. અને સંયોજકતા પણ કેટલી છે? 1. કેમ સંયોજકતા? આ તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એ તો જવાબ લખી દીધો. હવે મને એમ કાંજોરે 2 રસ્તા છે. આંજોરે કેટલા રસ્તા? 2. હવે એક પ્રશ્ન પૂછું, તમે મને જવાબ. આંજોરે સીટો કેટલી? 2. આને સીટો 8. મને એમ કહો, 1 ગુમાવે સારું કે 7 મેળવે સારા? તો 1 ગુમાવે એટલે સંયોજકતા પણ કેટલી છે? સમજો છો? તો આમાં બંને વસ્તુ સરખી છે. તેનું નામ શું હશે? લિથિયમ હશે. આવું ના લખાય. Li લિથિયમ. બીજો સ્મોલ હોય હંમેશા. લિથિયમ ને લખવું હોય તો કઈ રીતે લખાય? Li. બોલો, કોઈ ભારે લાગ્યું આમાં? એક કે લાઈન ભારે આવી હોય? જો હું તમને એક ચેલેન્જ આપું. જેને આ ખબર પડી ગઈ ને એ સમજી લો આવડી ગયું. આખું ચેપ્ટર આવડી ગયું. બીજું આવડી, ત્રીજું પણ આવડી ગયું. ચોથું જેને આ ના ખબર પડી ને એમ તો ભગવાને ના બચાવી આ ચેપ્ટર. ચલો, પરમાણુ ક્રમાંક સ્પીસીઝ ના કેન્દ્રમાં રચેલા નીચેના મુજબના x અને y ના દળાંક જણાવો. દળાંક જણાવવાના છે x અને y ના. પ્રોટોન અને ન્યુટ્રોન. ચલો x ના દળાંક ટાઈપિંગ જોઈએ. x ના દળાંક. ચલો x નું દળાંક અહીંયા લખું છું, ધ્યાન આપજો. x નો દળાંક. ચલો દળાંક એટલે એનો સૂત્ર કોને ખબર છે? Pn પ્લસ n. ચલો p કેટલા x માં? p પ્રોટોન કેટલા? 6. ચલો n એટલે ન્યુટ્રોન. x માં ન્યુટ્રોન કેટલા? જવાબ શું આવ્યો? પૂરું થઈ ગયું. હવે મને એમ કહો y નું દળાંક. સૂત્ર બોલો. અહીંયા તમે પ્લસ ની લખો, પરીક્ષા માર્ક નહીં કટ થાય. ટેન્શન નહીં લેવા. ચલો y માં પ્રોટોન કેટલા? p એટલે પ્રોટોન અને n એટલે ન્યુટ્રોન કેટલા? બોલો સરવાળો. પૂરું થઈ ગયું. ઓકે, તો આ રહ્યું. આ તો એકવાર બતાવી દીધું તું. ફરીથી આ એકવાર જોઈ લો. હવે હું પૂછી નાખું છું, સાહેબ ચમ ખોટું લખ્યું છે? ખોટું નહીં લખ્યું. નીચેનું આપણે જોઈએ ને કે મેં શું લખ્યું છે નીચે. ચલો આપણે આ કરી દીધું. આ લખાઈ ગયું, આ લખાઈ ગયું. હવે નીચેનું વાંચો. x અને y માં પરમાણુ ક્રમાંક કેવો છે? ધ્યાનથી જુઓ. પ્રોટોન સરખા છે પરંતુ દળાંક કેવું છે? એટલે x અને y ને શું કહેવાય? તો x અને y વચ્ચે કોઈ સંબંધ રહે? સમસ્થાની. એટલે જોઈને ખબર પડે ભાઈ પ્રોટોનની સંખ્યા કેવી છે? સમાન છે. એટલે કે આનું z શું થાય? 6. આનું z શું થાય? 6. પણ દળાંક, આનું દળાંક કેટલું આવ્યું હતું? 12. આનું દળાંક કેટલું આવ્યું હતું? 14. લેકિન આ લોકો કાર્બન છે. આ લોકો કોણ છે? કાર્બન છે. ખબર પડી ગઈ? તો આવું પ્રશ્ન પૂછાઈ શકે. બીવાની જરૂર નથી. મને તો હેલું જ લાગ્યું. સંબંધની વાત કરી તો સંબંધ બતાવવું પડે. આ લાઈન ના લખો તો માર્ક કટ થઈ જાય. કયો સંબંધ છે આ બંને વચ્ચે? સમસ્થાનિક નો. જો પરમાણુ ક્રમાંક સમાન પણ દળ કેવા છે? અલગ અલગ. તો આ પણ ખાસ કરવાનું છે. ખરા ખોટાના જવાબ આપવાના છે.
જે થોમ્સને રજૂ કરેલા પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયસ જ હોય છે. ઓકે, સાચું કયું છે એનો જવાબ આપજો. આમાંથી સાચું કયું છે તમે જવાબ આપો. આયોડિનનું સમસ્થાનિક ટિંચર આયોડિન બનાવવા માટે તરીકે દવામાં ઉપયોગમાં લાવે છે. એટલે ભાઈ બોલો કયું લાગે છે તમારા હિસાબથી, કયું લાગે છે? કયું? બી કહો છે. બી એટલે કયું? અહીંયા છે ને, અહીંયા ભૂલ છે લખવામાં. તો 1/ગણ આવું આપ. ઓકે, લખવામાં ભૂલ છે એટલે મેં જોઈ લીધું. હવે બોલો ડી. આયોડિન સમસ્થાનિક ટિંચર આયોડિન ટિંચર બનાવવા માટે ઉપયોગ થતો તો આયોડિનનો. કઈ રીતે ડી આવે? એ તો ગોઈટર આવવું જોઈએ ને. અહીંયા શું આવવું જોતું તું? ગોઈટર છે ને, એટલે આ તો તદ્દન કેવું છે? ખોટું છે. કારણ શું ખોટું થવામાં? અહીંયા ગોઈટર આવવું જોઈએ. હવે જે થોમ્સન એમ કહે છે કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, તો એને કેન્દ્રની વાત કરી જ નથી. જે થોમ્સને કેન્દ્રની વાત કરી નથી, એને ગોઠવણીની વાત કરી હતી. એને શાની વાત કરી હતી? ગોઠવણી અને ઇલેક્ટ્રોનની. તો એ પણ ના આવે. ન્યુટ્રોન અને પ્રોટોન ઇલેક્ટ્રોન એકબીજા સાથે સંયોજવાથી જ તટસ્થ બને છે. આવું પણ નહીં કીધું. ન્યુટ્રોનની તો વાત જ ના આવે. કેમ? ન્યુટ્રોનથી થોડી તટસ્થ થાય છે. 10 મિનિટ. હવે ધ્યાન આપજો. ન્યુટ્રોન થી એ લોકો તટસ્થ નથી થતા. એક આ ના હોત ના પ્રોટોન અને ઇલેક્ટ્રોન, તો જવાબ કેવો આવત? સાચું. એટલે 3 તો ખોટા પડી ગયા. એટલે કે ઇલેક્ટ્રોન નું દળ એ પ્રોટોન કરતા કેટલા ભાગનું છે? 1/2000. વાત આ સાચી છે. એટલા હતા આપણે ઇલેક્ટ્રોન અવગણતા હતા. ઇલેક્ટ્રોન નું વજન ફૂંક મારે ને એટલું હતું. હવે કીડી હાથી સામે આવે તો આપણે કોનું વજન અવગણાય? કીડીનું અવગણી દેવાય. હાથીનું ચોથી ગણાય? 2000 કિલો વજન હોય હાથીનું, તો આપણે કોનું અવગણાય? કીડીનું અવગણાય. એ રીતે ઇલેક્ટ્રોન નું વજન ઓછું છે કોના કરતા? પ્રોટોન કરતા. તો આ વાત કેવી છે? આ વાત સાચી છે. ખબર પડી? આમાં શું ભૂલ છે કે ભાઈ ન્યુક્લિયસ ની વાત નથી કરી, એને તો શાની વાત કરી છે? ગોઠવણી અને ઇલેક્ટ્રોનની. અહીંયા શું ખોટું પડ્યું? અહીંયા ગોઈટર આવું જોતું હતું. શું આવું જોતું હતું? ગોઈટર. ક્લિયર? અહીંયા કોના કારણે આ ખોટું પડ્યું? ન્યુટ્રોનના કારણે ખોટું પડ્યું. તો એના કારણ પણ મેં કહી દીધા ભાઈ કેમ ખોટું છે. ખોટું ખોટું ખરું ખોટું. ચલો, રુથરફર્ડે આલ્ફા કણનું પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર હતું? પેલો રુથરફર્ડે પ્રયોગ કર્યો તો એના પરથી શું ખબર પડી? શું ખબર પડી? ઇલેક્ટ્રોન ખબર પડી, પ્રોટોન ખબર પડી, ન્યુટ્રોન ખબર પડી, કેન્દ્ર. વેરી ગુડ. જવાબ આવે કેન્દ્ર. જવાબ શું આવે? કેન્દ્ર. કેમ કેન્દ્ર? જો ઇલેક્ટ્રોન ની તો શોધ કરી હતી જે થોમ્સન. આને કોની શોધ કરી હતી? અને ન્યુટ્રોન ની ચેડવિક. તો રુથરફર્ડે કોની શોધ કરી? કોની શોધ કરી? પરમાણુના કેન્દ્ર. ખબર પડી ગઈ? તો રુથરફર્ડે પરમાણુ કેન્દ્રની શોધ કરી. ચલો, તત્વના સ્તંભ સ્થાનિકો ધરાવે છે. કોણ સ્તંભ સ્થાનિકમાં કઈ વસ્તુ સાચી? જો પરમાણુ ક્રમાંક જુદું તો ના હોય સ્તંભ સ્થાનિક. કેમ કે સ્તંભ સ્થાનિકની વ્યાખ્યા યાદ કરો. સ્તંભ સ્થાનિકની વ્યાખ્યા તો કોને આવડે? પરમાણુ શોર્ટમાં લખું છું. પર ઝેડ કેવું? સમાન. હવે એમ ના પૂછતા ઝેડ એટલે શું? ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. એ કેવું? અલગ. તો હવે જુદું જુદું પરમાણુ. આ તો તદ્દન કેવી વાત થઈ ગઈ? ખોટી. બીજું, આમાં મેં એક લાઈન લખાઈ હતી યાદ હોય તો તમને,
કે શું સરખું હોય? રાસાયણિક ગુણધર્મ સરખા. રાસાયણિક ગુણધર્મ કેવા? સમાન. પરંતુ ભૌતિક ગુણધર્મ કેવું? ભૌતિક ગુણધર્મ કેવું? અલગ. તો હવે બોલો શું જવાબ આવે? સ્તંભ સ્થાનિક સમાન હોવું જોઈએ. અહીંયા સોરી, રાસાયણિક ગુણધર્મ કેવા કહે છે? જુદા. પણ રિયલમાં રાસાયણિક ગુણધર્મ કેવો હોય? ચલો, ભૌતિક ગુણધર્મ અલગ. એટલે ભૌતિક ગુણધર્મ અલગ. અહીંયા કહે છે ભૌતિક ગુણધર્મ સમાન. જવાબ શું આવે? સી. ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય. કોની સંખ્યા અલગ હોય? ન્યુટ્રોનની. સર આવું કેમ? આવું કેમ? સમજો. કોઈ એક તમને સ્તંભ સ્થાનિક યાદ છે? સ્તંભ સ્થાનિક યાદ છે? કોઈ પણ કાર્બન નું યાદ છે ને? કાર્બન નું બોલો. C6H12. ચલો બીજું કાર્બન, બીજા સ્તંભ સ્થાનિક C6H14. હવે મને એમ કહો, આની અંદર ફરીથી કહું, સ્તંભ સ્થાનિકના કેટલા ઉદાહરણ? 2. પહેલું કયું? કાર્બન 6 12. બીજું કયું? કાર્બન 6 14. હવે મને એમ કહો, આમાં મારા એનું સૂત્ર બોલો. આ યાદ છે? સારું. મને એમ કહો, આના ઉપર જોઈને મને એટલું કોણ કહેશે કે આની અંદર જોઈને મને કોણ કહેશે કે એ કેટલા છે, પી કેટલા? જો મને એમ કહો, બરોબર, પી ની જગ્યાએ હું ઝેડ લખી શકું કે ના લખી શકું? હા કે ના લખાય? તો હું એમ કહું છું, પી ની જગ્યાએ ઝેડ લખી શકાય? ના લખી શકાય. કેમ કે પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા. દળ કેટલું? પહેલામાં દળ 12. ચલો બીજામાં દળ કેટલું? બીજામાં દળ 14. અને ઝેડ કેટલા? 6. પી શોધો. અહીંયા પણ એમ કહું છું, પી કયો? ન્યુટ્રોન શોધો. ઝેડ કેટલા? ઝેડ 6. હું શું કહું છું? ન્યુટ્રોન શોધો. ચલો એ કેટલા? ઝેડ કેટલા? ડાયરેક્ટ આ બીજાને ઘેર જાય તો માઇનસ. ડાયરેક્ટ બોલો. ન્યુટ્રોન કેટલા આયા? અહીંયા બોલો. આવાજ થઈ રહ્યો છે? એ કેટલા? ઝેડ કેટલા? બાદ બાકી કરો. પેલાને ઘેર જાય તો બાદ કરો. હવે બોલો, ન્યુટ્રોનની સંખ્યા ઓલવેઝ કેવી આવે છે? એટલે તો આ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી મળે. ખબર પડી? ન્યુટ્રોનની સંખ્યા કેવી મળે? જુદી જુદી. જો આમાં ન્યુટ્રોન કેટલા? 6 છે અને આમાં ન્યુટ્રોન કેટલા? 8 છે. એટલે વજનમાં થોડું વધી ગયું. વજન કેમ આનું વધ્યું? 14 કેમ થયું? ન્યુટ્રોન વધી ગયા. અહીંયા વજન કેમ ઓછું છે? ન્યુટ્રોન ઓછા છે. ખબર પડી? તો સમજો, ગોખો ના. તમને આ જ લાઈન ના ખબર હોય પહેલી, પછી બીજી લાઈન આ જ ના ખબર હોય, તો તમે 100% પછી ખાડામાં પડો. ખબર પડી ગઈ? આગળ જવા દો. આની ઇલેક્ટ્રોન રચના બોલો. Cl માઇનસ ઇલેક્ટ્રોન રચના. ચલો ક્લોરીન કયા નંબરે આવે? 17માં નંબરે. ક્લોરીન કયા નંબરે? 17. ઇલેક્ટ્રોન રચના 2 8 7 KLM. હવે મને કહો, માઇનસ નો મીનિંગ શું થાય? કેટલા મેળવે? વેરી ગુડ. માઇનસ નો મીનિંગ શું થાય? મેળવવું. કેટલા મેળવશે? 1. ચલો આવા 17 હતા, ઇન જોડે 1 ઇલેક્ટ્રોન આવી ગયો. 17 જોડે 1 ઇલેક્ટ્રોન આવી ગયું, તો હવે કેટલા ઇલેક્ટ્રોન થયા? હવે ઇલેક્ટ્રોન રચના ભરો. 2 8 8. ખબર પડી ગઈ? આવું હશે ને તો હું તમને ચેલેન્જ આપું, આવડશે. પણ આવું તો ઓરું વિચારવાનું. આવું માઇનસ આવે ને, માઇનસ આવે તો મેળવે, પ્લસ આવે તો માઇનસ અને પ્લસ થી થોડુંક સાવધાન રાખવાનું. ઊંધું છે આપણા કરતા. આપણે જો પૈસા આવે તો પ્લસ, ક્લિયર? જાય તો આ લોકોનું ઊંધું. આવે તો માઇનસ, જાય તો આટલું યાદ રાખવાનું. કેટલા આવશે પૈસા એનો જોડે? 1 ઇલેક્ટ્રોન આવશે. તો પહેલા કેટલા હતા? 1 આવી ગયા, તો હવે કેટલા ઇલેક્ટ્રોન થયા? હવે ભરતા આપણે તો ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કોણ? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન. ચલો જો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે?
છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? માઇનસ છે. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. શું જવાબ આવે? જવાબ શું આવશે? બી આવશે. જવાબ શું આવશે? બી. ખબર પડી ગઈ? આગળ છે સોડિયમની સાચી ઇલેક્ટ્રોન રચના લખો. ચલો સોડિયમ કયા નંબરે? 11. ઇલેક્ટ્રોન રચના બોલો. 2 8 1 KLM. પૂરું થઈ ગયું. બોલો કઈ આવે? બોલો હું ભારે હતો? આવા પ્રશ્નો પૂછાય પરીક્ષા, પણ નંબર ખબર હોવી જોઈએ ને સોડિયમ. એ જ ના ખબર હોય તો એટલે જ નહીં લખ્યું. આવડતું હતું કે લખવાનું? આ થોડુંક તમારે શીખવું પડશે. અને જવાબ તમારો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય પૂરું. છેલ્લો પ્રશ્ન અને સ્વાધ્યાય પૂરું. ધ્યાનથી સોલ્વ કરજો. થોડુંક વિચિત્ર છે. ચલો ન્યુટ્રોન કેટલા છે? ચલો પરમાણુ ક્રમાંક કેટલો? તો પ્રોટોન કેટલા? ચલો એટલું તો આવડે. બીજું કોઈ આવડે કે ના આવડે? ક્લિયર? પછી શાંતિથી વિચારીએ. હવે મને એમ કહો દળાંક એટલે કોનો સરવાળો? પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો. પ્રોટોન એટલે આ P પ્લસ N એટલે ન્યુટ્રોન. આ બંનેનો સરવાળો કેટલો થયો? 19. આવડી ગયું? ઓકે. પછી આગળ જઈએ. હવે ધ્યાનથી જુઓ. હું આવું લખી શકું આમાં P ની જગ્યાએ આવું લખી શકું કે A માઇનસ N. આ P ને કરતા બનાવો તો N કોના ઘેર જાય? તો શું મને માઇનસ બને? ઓકે. બીજી એક વસ્તુ કયા નંબરે છે? તો મને એમ કહો પ્રોટોન ની સંખ્યા કેટલી? 16. ઓકે. અહીંયા તો છે નહીં. ચલો અહીંયા કેટલી સંખ્યા છે? તો અહીંયા કેટલા આવે? 12. અહીંયા કેટલા છે? તો અહીંયા કેટલા આવે? 1. અહીંયા કેટલા છે? અહીંયા કેટલા આવે? 1. એટલે તો આ વક્રો તો હંમેશા ઓલવેઝ કેવો રહેવાનો? ક્યાં ઊંધું જતું? ચલો ધ્યાન આપજો. આ ઓલવેઝ કેવું રહેવાનું? કેમ કે વ્યાખ્યા આવડવી જોઈએ. પછી ખબર પડી ગઈ? ચલો એ તો ભરી દીધા સાહેબ. 2 ખાના તો શાંતિથી આવડી ગયા. હવે કોણ રહ્યું? ઘટકનું નામ. હવે મને એમ કહો 9મા નંબરે કયું ઘટક આવે? ફ્લોરીન આવે. 9મા નંબરે કોણ આવે? ફ્લોરીન. હવે પ્રોટોન 9 છે તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 9. હવે 16 છે તો અહીંયા કેટલા આવે? 16. અહીંયા 12 છે તો અહીંયા કેટલા આવે? 12. અહીંયા 1 છે તો અહીંયા કેટલા આવે? 1. ચલો આ ખબર પડી ગઈ. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? કઈક ભૂલ તો નથી થઈ રહી ને આપણે? પરમાણુ ક્રમાંક 0. ઇલેક્ટ્રોન ની સંખ્યા અહીંયા 0 લખી. ટાઈપિંગ 0 છે રકમમાં. અહીંયા 0 છે. ઓકે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે તો થોડુંક સુધારી લેજો. ચલો હવે મને કહો ન્યુટ્રોન ની સંખ્યા બોલો. એટલે એ ધ્યાન આપો. અહીંયા તમે ન્યુટ્રોન ના કરતા બનાવો તો સૂત્ર શું બને? A માઇનસ P. આના કરતા બનાવો તો A માઇનસ P થાય. એટલે કોની બાદ બાકી? A ની અને P ની. તો ચલો A કેટલા? 32. P કેટલા? બાદ બાકી કરો. ચલો A કેટલા? 24. P કેટલા? બાદ બાકી કરો. ચલો A કેટલા? અને P કેટલા? 1. બાદ બાકી કરો. ચલો A કેટલા? હા પેલા કેટલા? 0 આવી ગયું. બંધ બેસે છે કે નહીં? તો તમારે આ આવડે ને તો 3 સૂત્રો તો આવડે. આ કોના ઉપરથી લાયા સૂત્ર? આના ઉપરથી. આ પણ સૂત્ર કોના ઉપરથી લાયા? આના ઉપરથી. ચલો આવડી ગયું. હવે નામ જોવાનું છે. ચલો 12 નંબર ઉપર કોણ હોય? હું મર્ક્યુરી યાર. 12 નંબર ઉપર કોણ હોય? મેગ્નેશિયમ. ચલો 1 અને હવે જો આ સ્તંભ સ્થાનિક છે. આ શું છે? તો હવે અહીંયા થોડું ગાડી બ્રેક મારવાની. અહીંયા શું મારવાની? બ્રેક. ઓકે. આ કયું સ્તંભ સ્થાનિક છે? ડ્યુટેરિયમ. ઓકે. ચલો હાઇડ્રોજન ના 3 સ્તંભ સ્થાનિક કયા? એક છે H, કેપિટલ H, D
અને કેપિટલ ટી. ચલો આને શું લખાય H1, આને H1, આને પણ H1, અહીંયા 1 2 3. તો ધ્યાનથી જો દળ ઉપર એટલે શું, આનો મીનિંગ શું થાય દળ, દળાંક યાદ છે. તો ધ્યાનથી જો દળાંક 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 બે હોય એવું કોઈ છે, દળાંક બે હોય, દળાંક બે હોય, કોણ ડ્યુટેરિયમ એટલે કે કેપિટલ ડી. ચલો એ તો આવડી ગયું. હવે ધ્યાનથી જો કોઈનું દળાંક એક છે, કોનો દળાંક એક છે, કોનો H. તો અહીંયા લખાય H પ્લસ આયન. ઓકે, અથવા એકલા H લખો તો એ ચાલી જાય, કેપિટલ H. હા પછી એક કામ કરજો, કેપિટલ H લખજો. શું લખજો, માર્ક કટ નહીં થાય. ડી લખો તો પણ ચાલી જાય, કેપિટલ ડી લખો તો પણ ચાલી જાય, નીચે કેપિટલ H લખો તો પણ ચાલી જાય, કોઈ માર્ક કટ થશે નહીં. કારણ કે દળાંક કેટલું છે, દળાંક ઉપરથી શોધ્યું ને દળાંક કેટલો, તો મને એમ કહો દળાંક અહીંયા એક કોનો, કેપિટલ H નો. ચલો દળાંક જુઓ, દળાંક અહીંયા દળાંક કેટલો 2. તો હવે દળાંક 2 હોય એવું કોણ, ડી. ખબર પડી ગઈ. તો મને નહીં લાગતું ભારે હોય. આ તમારે ઘરેથી લખીને લઈ આવજો સ્વાધ્યાય, આજે અપલોડ થઈ જશે વિડીયો. ક્લિયર, જઈ શકો છો.